જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અત્યારે આપણે નિશાળે પહોંચી ગયા છીએ અને હવે આપણું કામ શરૂ થઈ ગયું છે. મિક્સ કઠોળ, દાળ ઢોકળી, સલાડ ને એવું બધું આપવાનું છે. દાળ ઢોકળીનું કામ શરૂ થઈ ગયું છે. મેં દાળ ઢોકળી આ રીતે બનાવી છે. દાળ આપણે આ રીતે વઘારી નાખી છે, ધીમો તાપ રાખ્યો છે. અને ઢોકળી આ રીતે આપણે જેમ રોટલી વણી એ રીતે રોટલી વણી નાખવાની, લોટ ભભરાવતો જવાનું અને ત્યાર પછી આપણે એને આ રીતે ત્રાસ ઉપર રાખી અને ચાકા હોય ધીમે ધીમે કાપી લેવાનું અને એકદમ આછી રોટલી વણવાની, એટલે ઢોકળી આપણી એકદમ આછી થાય, ફર્સ્ટ ક્લાસ ચડી જાય, કાચી ન રહે અને સ્વાદ સારો રહે. ધીમે ધીમે વણવાની. આ રીતે આમ એકદમ પતલી વણો ને એટલે ચડી જાય ફર્સ્ટ ક્લાસ દાળની અંદર. અને ચોરસ કટકા કરી નાખવાના એક ગ્લાસ. આ રીતે લોટ ભભરાવીને આ રીતે આમ રાખી દેવાનું. પછી ચાકા હું ફર્સ્ટ ક્લાસ કટકા કરી લેવાના. આ રીતે કટિંગ કરવાની ધીમે ધીમે, બહુ મોટું નહીં રાખવાનું. ફર્સ્ટ ક્લાસ ચડી જાય અને વ્યવસ્થિત દાળ ઢોકળી ટેસ્ટ આવે. ઝીણા ઝીણા કટકા કરશું વ્યવસ્થિત ચડી જાય. નીચે લોટ ભભરાવો, ઉપર લોટ ભભરાવો એટલે તૂટે નહીં એક ઢોકળી અને છૂટી છૂટી પડી જાય. તો આ આપણે દાળ ઢોકળીની પદ્ધતિ આપણે આ રીતની હતી. આમ કાપતા જાઓ, આ રીતે દાળમાં નાખતા જાઓ અને હલાવતા જાઓ. Rồi đó, rồi પણ તમારા ભાઈ ની છે.